ફરી એકવાર સાયબર માફિયાઓ સક્રિય થયા છે। ભગવાન રામના નામે લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે। શ્રીરામ નામની ખોટી ઓળખ આપી સાયબર માફિયાઓએ 3 દિવસ અગાઉ જ બોગસ ફેસબુક પેજ બનાવ્યું। આ પેજના માધ્યમથી લોકો સાથે છેતરપિંડી થઈ રહી છે, લોકોની આસ્થાનો ફાયદો ઉઠાવી રહ્યા છે। ત્યારે સમગ્ર મામલે વડોદરાના સાયબર એક્સપર્ટ મયુર મુસાળવર્કરે નિવેદન આપતા જણાવ્યું છે કે આવા બોગસ પેજ પર લોકોએ વિશ્વાસ ન કરવો જોઈએ, કોઈપણ લિંક પર ક્લિક ન કરવા માટેની સલાહ છે, તેમજ QR કોડને પણ સ્કેન ન કરવા માટે સલાહ આપી છે। ફરીવાર 3 દિવસ પહેલાં આવા પેજ ફેસબુક પર એ લોકોએ રન કર્યા છે। એટલે હું G24 કલાકના માધ્યમથી કહેવા માગું છું કે આવા કોઈ પણ પેજમાં આવીને ડોનેટ કરવું નહીં, કારણ કે રામ મંદિર જે ડેડિકેટેડ કમિટી છે જે સંસદ દ્વારા નિમવામાં આવી છે તેના દ્વારા હવે ડોનેશન માટે કે એવી કોઈ ઘોષણા હજુ સુધી કરવામાં આવી નથી। નંબર 2, આ લોકોએ APK VIP દર્શનના નામથી પણ આગળ આ લિંક પ્રસારિત કરેલી, જે પણ VHPએ સામે બહાર પાડી હતી। અને થર્ડ થિંગ કે આ લોકોએ પ્રસાદના નામથી પણ આ લોકોએ મૂકેલું। ને દુર્ભાગ્યની વાત એવી છે, G24 કલાકના માધ્યમથી કહેવા માગું છું કે આખા ઇન્ડિયામાં ટ્રેન્ડિંગ હતું।